નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર છે આપણે નવો ટોપિક છે આપણો છે એક્ટિવ પેસિવ છે એ નવો ટોપિક છે એ લીધેલો હતો અને એની અંદર છે આપણે વાક્ય કેવી રીતના બનાવવા બરાબર અથવા તો એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરવા માટે કયા કયા નિયમો જરૂરી છે એના વિશેની છે આપણે વાત છે એ કરી હતી બરાબર. ત્યારબાદ છે આપણે એમાં થોડાક છે હકાર વાક્યના બરાબર હકાર રચનાના છે કેટલા ઘણા બધા છે થોડાક ઉદાહરણ પણ છે આપણે ત્યાં લીધેલા હતા. એની અંદર છે આપણે હકાર રચનાના ઉદાહરણ લીધા હતા. ત્યારબાદ છે હવે આગળ છે એક સ્ટેપ છે વધવાનો છે બરાબર. તો કે આગળના સ્ટેપની અંદર છે આપણે દાખલા તરીકે એની અંદર છે તો કે ભાઈ એની અંદર છે આપણે એક જ કર્મ આવતો હતો, કાં તો સજીવ કર્મ આવતો હતો અને કાં તો શું હે તો કે નિર્જીવ કર્મ છે એ આવતો હતો બરાબર. હવે પછીની જે છે આગળ ઉદાહરણ એની અંદર છે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ એવા બંને કર્મ છે એ આવેલા છે બરાબર. તો કે ભાઈ એવા ઉદાહરણ છે આપણે લીધેલા છે, પણ એ ઉદાહરણને કરતા પહેલાં અથવા એ ઉદાહરણ છે આપણે શીખતા પહેલાં છે શું તો કે બે નોંધ છે એ યાદ રાખવાની છે બરાબર. અને એ નોંધ કોને છે તો કે એ નોંધ છે એ આ પ્રકારના છે બે કર્મવાળા છે ઉદાહરણ માટે છે એ લાગુ પડે છે બરાબર. તો કે પહેલી નોંધ છે આપણે લખેલી છે તો કે ભાઈ જ્યારે વાક્યમાં સજીવ કર્મ અને નિર્જીવ કર્મ બંને આપેલા હોય ત્યારે જો નિર્જીવ કર્મ પ્રથમ લઈએ તો સજીવ કર્મને શું લાગે તો કે ભાઈ સજીવ કર્મને છે આગળ ટુ લાગે. શું લાગે તો કે ભાઈ સજીવ કર્મને છે આગળ શું લાગે છે તો કે ટુ લગાડે છે બરાબર. અને ત્યારબાદ બાય પ્લસ શું આવે છે તો કે કરતા લઈએ છીએ ક્યારે કે જ્યારે બંને વાક્યની અંદર છે શું આપેલા હોય બંને કર્મ આપેલા હોય, સજીવ કર્મ પણ આપેલો હોય અને નિર્જીવ કર્મ પણ છે આપેલો હોય ત્યારે બરાબર. ત્યારે જો નિર્જીવ કર્મ પહેલાં લઈ બરાબર તો કે નિર્જીવ કર્મ પહેલાં લઈ તો સજીવ કર્મને આગળ શું લગાડવાનું છે ટુ લગાડવું જોશે. શું લગાડવું જોશે ટુ લગાડવું જોશે. અને ત્યારબાદ શું છે તો કે બાય પ્લસ કરતા લખવાનો રહેશે. આ ક્યારે સંદર્ભમાં થાય કે જ્યારે છે બંને કર્મ આપેલા હોય, સજીવ કર્મ પણ આપેલો હોય અને પ્લસમાં શું હે તો કે નિર્જીવ કર્મ આપેલો હોય ત્યારે બંને વાક્યની અંદર શું હે તો કે આગળ છે સજીવ કર્મ પહેલાં લઈ બરાબર સજીવ કર્મ લઈ તો શું હે તો કે બાય પ્લસ કર્મ લગાડવો પડે બરાબર. એમાં વાક્ય છે એમને એમ રહે છે, એમાં નિર્જીવ કર્મને કંઈ લાગતું નથી. પણ જો સજીવ કર્મ પહેલાં લઈ તો શું હે તો કે આગળ છે એ ટુ લગાડવું પડે છે. કોની આગળ ટુ લગાડવું પડે તો કે સજીવ કર્મને છે આગળ ટુ લગાડવું છે એ પડે છે. એ વાત થઈ ક્યારે તો કે એ નિર્જીવ કર્મ લઈ ત્યારે બરાબર. પહેલાં શું લઈ તો કે નિર્જીવ કર્મ લઈને ત્યારે એ છે લાગુ પડે છે. પણ જો સજીવ કર્મ લઈ એના પછીની નોંધ શું દેખાડે છે તો કે સજીવ કર્મને દેખાડે છે. તો કે જે સજીવ કર્મ પ્રથમ લઈ તો નિર્જીવ કર્મ તેના સ્થાને જ રહે છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી બરાબર. સજીવ કર્મ પહેલાં લઈ તો શું હોય તો કે નિર્જીવ કર્મ તેના સ્થાને જ રહે છે. અને ત્યારબાદ બાય પ્લસ શું આવે છે તો કે ત્યારબાદ છે બાય પ્લસ કર્મ આવે છે. શું આવે છે બાય પ્લસ છે એ કર્મ આવે છે બરાબર. એટલે આ નોંધને જ અનુસારે છે આપણે વાક્ય છે લખેલા છે કે આ વાક્ય એવા છે બે વાક્ય કે જેની અંદર છે બે પ્રકારના કર્મ આવે, સજીવ કર્મ પણ આવે છે અને શું આવે છે નિર્જીવ કર્મ બંને છે એ આપેલા છે બરાબર. તો કે ભાઈ આપણે આગળની વાક્યરચના જોઈ હતી તો એ પહેલાં વાક્યરચના એ લખી લે બરાબર. એટલે વાક્યરચના પ્રમાણે છે તમને શું હે તો કે સરળ રહે બરાબર. આગળના છે એ લેક્ચરની અંદર આપણે વાક્યરચનાને બધું લખાયેલું જ હતું એ જ વાક્યરચના છે આપણે શું હે તો કાંઈ ફરીથી પાછી છે એ દર્શાવી દઈ બરાબર. તો કે ભાઈ પેસિવ વોઇસની રચના ડાયરેક્ટ છે આપણે પેસિવ વોઇસની રચના લખશું બરાબર. તો કે ભાઈ પેસિવ વોઇસની રચનામાં પહેલાં શું હતું તો કે પહેલાં છે એ કર્મ હતું બરાબર. જોયું તો આપણે છે કર્મ છે પહેલાં હતું, પછી શું હોય તો કે ભાઈ પછી છે કર્મ પ્રમાણે છે શું આવે તો કે એમ ઇઝ આર આવે બરાબર. કર્મ એક વચનની હોય તો ઇઝ આવે, બહુ વચનની હોય તો શું અંદર આવે આર આવે બરાબર. ત્યારબાદ છે શું હોય તો કે ભાઈ ક્રિયાપદનું ભૂતકૃત બરાબર, ક્રિયાપદનું ભૂતકૃત એટલે ટૂંકમાં V3 પછી બાય પ્લસ કરતા બરાબર. અને શું આવશે તો ભાઈ અન્ય શબ્દ બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ બરાબર. અને આ છે આપણે પેસિવ વોઇસની રચના થઈ બરાબર. જે આગળના લેક્ચરની અંદર છે આપણે જોયેલી હતી બરાબર એક્ટિવમાંથી પેસિવ કરવા માટે એ જ રચના છે આની અંદર લાગુ પડશે બરાબર. પણ ફેર ક્યાં પડશે તો કે પહેલાં સજીવ કર્મ નિર્જીવ કર્મ લઈને ત્યાં છે થોડો ઘણો છે એ ફેરફાર રહે, બાકી રચના છે શું હે તો કે આ જ રહે બરાબર. તો કે ભાઈ આપણે પહેલાં છે હવે વાક્ય જોઈ કે જેની અંદર છે આપણે સ્પષ્ટ જાય ભાઈ સજીવ કર્મ આવે ત્યારે શું કરવું ને નિર્જીવ કર્મ આવે ત્યારે શું કરવું બરાબર. તો આપણે અહીંયા એક વાક્ય લીધેલું છે વી ગીવ ધીસ ચાઇલ્ડ 5 રૂપીસ ડેલી કે અમે છે આ બાળકને છે હું દરરોજ 5 રૂપિયા આપીએ છીએ. કેટલા રૂપિયા આપીએ છીએ 5 રૂપિયા આપીએ છીએ. અને આપણે જોયું હતું કે ભાઈ આગળ શું કીધું કે આપણે કર્મ છે બે પ્રકારના હોય વાક્યની અંદર છે કર્મ શોધવું હોય તો શું હોય તો કે બે પ્રકારના કર્મ હોય. તો કે ભાઈ એક કર્મ છે કેવું હોય તો કે ભાઈ એ વાક્યને છે શું વડે પૂછવાથી શું આપે છે તો કે રૂપિયા આપે છે. તો એ કેવું થયું કે શું વડે પૂછવાથી આપણે કયો કર્મ મળે તો કે શું વડે પૂછવાથી આપણે નિર્જીવ કર્મ મળે બરાબર. શું મળે નિર્જીવ કર્મ મળશે.
પણ કોને વડે પૂછવાથી શું મળે તો કે કોને વડે પૂછવાથી આપણે કેવો કર્મ મળે છે તો કે કોને વડે પૂછવાથી આપણે સજીવ કર્મ મળે બરાબર શું મળે સજીવ કર્મ છે એ મળે બરાબર તો કે આપણે આપણી પાસે આ વાક્ય છે બરાબર વી ગીવ ધીસ ચાઇલ્ડ 5 રૂપીસ ડેલી બરાબર ધીસ ચાઇલ્ડ 5 રૂપીસ ડેલી તો કે ભાઈ આપણી પહેલાં શું છે તો કે ભાઈ આપણે નિયમ પ્રમાણે છે નોંધ પ્રમાણે છે પહેલાં શું છે તો કે ભાઈ નિર્જીવ કર્મ છે ભાઈ આની અંદર છે શું હોય તો કે બે પ્રકારના કર્મ છે બરાબર કે અમે દરરોજ છે આ બાળકને શું આપીએ છીએ તો કે ભાઈ 5 રૂપિયા આપીએ છીએ 5 રૂપીસ એ આપણું કેવું થયું કે એ આપણું છે આપણે નિર્જીવ કર્મ થયું કેવું કર્મ થયું એ આપણું છે કેવું કર્મ થયું નિર્જીવ કર્મ થયું બરાબર છે અમે છે કોને 5 રૂપિયા આપીએ છીએ તો કે આ બાળકને 5 રૂપિયા છે તો કે આ બાળક છે એટલે એ કયો કર્મ થયો તો કે એ બાળક થયો એ સજીવ કર્મ થયો બરાબર એ બાળક શું થયું તો કે સજીવ કર્મ થયો હવે પહેલાં છે આપણે નિર્જીવ કર્મ લઈ પછી સજીવ કર્મ છે એ આપણે એનું વાક્ય અલગ કરશું બરાબર તો કે ભાઈ પહેલાં નિર્જીવ કર્મની અંદર છે તો કે નિર્જીવ કર્મની અંદર છે પહેલાં શું હોય તો કે વાક્યની અંદર છે સૌ પ્રથમ શું હોય તો કે સૌ પ્રથમ છે કરતા હોવો જોઈએ બરાબર આમાં આની અંદર છે આપણે બે પ્રકારના કર્મ આપેલા છે પણ આપણે પહેલાં શરૂઆત શેની કરશું તો કે નિર્જીવ કર્મથી શરૂઆત કરશું જેને આપણી નોંધ હતી એ પ્રમાણે બરાબર તો કે ભાઈ શું કીધું નિર્જીવ કર્મ પ્રથમ લઈએ તો સજીવ કર્મ શું લગાડવું પડે ટુ લગાડવું પડે તો કે પહેલાં વાક્ય રચના પ્રમાણે કર્મ લઈ તો કે કર્મ શું છે તો કે કર્મ છે આપણી પાસે 5 રૂપીસ છે એટલે અહીંયા શું આવશે તો કે અહીંયા આવશે 5 રૂપીસ બરાબર 5 રૂપીસ થયું પછી છે કર્મ પ્રમાણે છે શું છે તો કે એમ ઇઝ આર આવશે કર્મ છે એક વચનની અંદર હોય તો ઇઝ બહુવચનની અંદર હોય તો આર એટલે 5 રૂપીસ છે અહીં રૂપીસ 6 છે પાછળ શું લાગ્યું છે એસ લાગ્યું છે એટલે બહુવચન થઈ ગયું એટલે ન્યા શું આવશે તો કે ન્યા આવશે આર શું આવશે આર પછી છે V3 લેવાનું છે તો કે ભાઈ 5 રૂપીસ આર V3 શું થાય તો કે V3 આપણે ક્રિયાપદનું મૂળ રૂપ શું છે ગીવ છે ક્રિયાપદ આપણી પાસે શું છે તો કે ગીવ તો કે એનું V3 શું થાય તો કે ગીવન તો કે અહીંયા શું આવશે તો કે અહીંયા આવશે ગીવન બરાબર આવ્યું ક્રિયાપદનું ભૂતકૃતન રૂપ હવે ગીવન લીધું પછી છે આ નિયમ લાગુ પડે કે આપણે નિર્જીવ કર્મ પ્રથમ લીધું અહીંયા નિર્જીવ શું લીધું આપણે નિર્જીવ કર્મ લીધું ને 5 રૂપીસ છે શું છે તો કે આપણે નિર્જીવ કર્મ છે એને લીધું એટલે સજીવ કર્મને આગળ શું લાગે તો કે સજીવ કર્મને આગળ 2 લાગે અહીં ગીવન શું આવશે ગીવન 2 બરાબર ત્યારબાદ છે આપણે સજીવ કર્મ લેવાનો તો કે સજીવ કર્મ કયો છે તો કે ધીસ ચાઇલ્ડ બરાબર અહીં શું આવશે ધીસ ચાઇલ્ડ રેડે પછી છે લીધું V3 પછી હવે આ 2 લગાડ્યા પછી જે સજીવ કર્મ લીધું પછી બાય પ્લસ કરતા એટલે અહીં શું આવશે બાય કરતા કોણ છે તો કે કરતા આપણો છે V છે તો કે V નું શું થઈ જાય તો કે અસ થઈ જાય બરાબર બાય અસ અને અન્ય શબ્દ શું હોય તો કે ભાઈ ડેલ બરાબર એટલે વાક્ય આપણું કેવું થયું તો કે ભાઈ નિર્જીવ કર્મ એટલે 5 રૂપીસ પછી એમ ઇઝારમાંથી છે બહુવચન છે એટલે આર પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એટલે ગીવનું ગીવન થઈ ગયું પછી જ્યારે નિર્જીવ કર્મ પ્રથમ લઈ બરાબર આ ક્યારે આવે કે જ્યારે બે કર્મ હોય ને ભેગા સજીવ કર્મ અને નિર્જીવ કર્મ ત્યારે છે આ નિયમ છે આવે બરાબર 2 લગાડવાનો આ 2 લગાડવાનો નિયમ ક્યારે આવે કે જ્યારે શું હોય તો કે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ બંને શું આપેલા હોય તો કે ભેગા આપેલા હોય ત્યારે છે આ નિયમ છે એ આવે છે એટલે સજીવ કર્મને આપણે 2 લગાડ્યું પછી સજીવ કર્મ એટલે ધીસ ચાઇલ્ડ પછી બાય પ્લસ કરતા અને શું આવ્યું તો કે અન્ય શબ્દ શું હોય તો કે ડેલી હવે છે એવી રીતના છે આમાં શું છે તો કે આની અંદર છે આપણે નિર્જીવ કર્મ પહેલાં લીધો હતો શું લીધો હતો તો કે નિર્જીવ કર્મ છે પહેલાં લીધો હતો હવે છે આપણે સજીવ કર્મ પહેલાં લઈ બરાબર તો કે આમાં હું લખ્યું હતું કે જ્યારે સજીવ કર્મ પ્રથમ લઈ તો નિર્જીવ કર્મ તેના સ્થાને જ લઈએ શું લે તો કે નિર્જીવ કર્મ છે શું હોય તો કે તેના સ્થાને જ લઈએ અને ત્યારબાદ છે શું હોય તો કે બાય પ્લસ કર્મ છે એ આવે છે એટલે તો કે ભાઈ સજીવ કર્મ આપણે પહેલાં લઈ તો કે સજીવ કર્મ આપણે શું હોય તો કે ધીસ ચાઇલ્ડ એટલે અહીંયા શું આવશે તો કે ધીસ ચાઇલ્ડ હવે આ બાળક છે શું હોય તો કે બાળક એક જ છે બાળક શું છે તો કે બાળક છે એ એક જ છે એટલે ધીસ ચાઇલ્ડ એટલે શું આવશે તો ત્યારબાદ છે ઇઝ આ રચના પ્રમાણે કર્મ એટલે ધીસ ચાઇલ્ડ પણ આ કર્મ કેવું છે સજીવ કર્મ છે પછી છે ઇમિજારમાંથી છે બાળક એક જ છે એટલે શું આવશે તો કે ઇઝ પછી છે શું આવશે V3 તો કે V3 એટલે શું આવશે તો કે V3 આપણી પાસે છે શું છે તો કે અહીંયા આગળ જ આપેલું જ છે V3 ગીવનું શું થઈ જાય તો કે ગીવન બરાબર ધીસ ચાઇલ્ડ ઇઝ ગીવન પછી છે હવે શું હોય તો કે ભાઈ ગીવન પછી છે આપણે શું હોય તો કે અહીંયા 2 નહીં આવે અહીંયા શું સીધું બાય પ્લસ કર્મ છે આગળ આવશે પણ અહીંયા આપણે છે સજીવ કર્મ લખ્યો છે બરાબર સજીવ કર્મથી શરૂઆત કરી છે તો કે નિર્જીવ કર્મ લખવો જોઈએ ને તો કે ધીસ ચાઇલ્ડ ઇઝ ગીવન પછી નિર્જીવ કર્મ આપણે શું હોય તો કે 5 રૂપીસ અહીંયા શું આવશે 5 રૂપીસ બરાબર પછી છે 5 રૂપીસ તો પછી બાય પ્લસ કરતા એટલે બાય પ્લસ કર્મ આવશે બરાબર બાય બરાબર
કર્મ છે આપણી પાસે શું છે તો કે કર્મ છે આપણી પાસે છે અહીંયા વીનું શું થઈ જાય તો કે અસ થઈ જાય ને, એટલે બાય અસ અને અન્ય શબ્દ એટલે ડેલી. બરાબર, આ વાત કેની થઈ? આ વાત છે સજીવ કર્મની થઈ. સજીવ કર્મ પછી એમિઝાર, પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ, પછી છે નિર્જીવ કર્મ, પછી બાય પ્લસ કર્મ અને અન્ય શબ્દ. બરાબર, બાય પ્લસ કર્મ એટલે બાય અહીં વીનું શું થઈ ગયું તો કે અસ થઈ ગયું. બરાબર, આ છે એ શું છે તો કે આમાં સૌ પ્રથમ આપણે શું લીધું તો કે આની અંદર છે આપણે નિર્જીવ કર્મ લીધું. આની અંદર આપણે શું લીધું? પેલા નિર્જીવ કર્મ લીધું. આ ધીસ ચાઇલ્ડ છે એની અંદર શું છે તો કે આપણે એની અંદર છે એ સજીવ કર્મ લીધું. બરાબર, આની અંદર શું લીધું આપણે? સજીવ કર્મ છે પહેલાં લીધું. હવે આવું છે ઉદાહરણ કે જેની અંદર છે બે પ્રકારના કર્મ હોય, એક સજીવ કર્મ હોય અને એક શું હોય તો કે નિર્જીવ કર્મ છે એ હોય છે. એટલે આની અંદર છે આપણે વાત કરી છે નિર્જીવ કર્મ. આની અંદર છે પહેલાં શું લીધું તો કે સજીવ કર્મ. બરાબર, તો કે નિર્જીવ કર્મ હોય ને ત્યારે છે આ ટુ વાળો નિયમ લાગુ પડે. ત્યારે જેની અંદર શું લાગે તો કે ટુ લાગે છે. આ જે નિર્જીવ કર્મ છે બરાબર એની અંદર છે આપણે શું લાગે છે? ટુ લાગે છે. સજીવ કર્મ છે એમાં કાંઈ ટુ લાગતું નથી. એમાં ખાલી નિર્જીવ કર્મ છે 5 રૂપિયા છે અહીંયા એમને આવ્યું, અહીંયા આગળ કાંઈ લાગશે નહીં. એટલે આ વાક્ય થયું આપણું બે કર્મવાળું. કેવું? સજીવ કર્મ પણ એમાંની અંદર આવે અને નિર્જીવ કર્મ પણ છે શું હે તો કે એની અંદર છે એ આવે. હવે એવું જ ઉદાહરણ છે બીજું આપણે લીધેલું છે. બરાબર, કે હી ગિવ્સ મી અ બુક. બરાબર, કે તે મને છે શું હે ચોપડી છે આપે છે. તો પહેલાં શું વડે બનાવ્યું તો શું વડે છે આપણે મને ખબર છે કે કેવું કર્મ મળે તો કે શું આપે છે એટલે નિર્જીવ કર્મ મળે. બરાબર, તો કે ભાઈ શું આપે છે તો કે ભાઈ આ મને શું આપે છે તો કે બુક આપે છે. એટલે બુક થયો એ આપણો કેવો કર્મ થયો તો કે એ આપણો છે એ નિર્જીવ કર્મ થયો. બુક છે શું થયો તો કે નિર્જીવ કર્મ મળ્યો. અને નિર્જીવ કર્મ કે નથી મળ્યો તો કે શું વડે પ્રશ્ન પૂછવાથી આપણે કયો કર્મ મળ્યો? નિર્જીવ કર્મ છે મળ્યો. પછી જે સજીવ કર્મ આપેલું છે કે ભાઈ સજીવ કર્મ છે હી ગિવ્સ મી અ બુક. એ બુક કોને આપે છે તો કે એ બુક મને આપે છે. તો મને છે ને એ મને શું થયો તો કે ભાઈ મને છે એ સજીવ કર્મ થયો. શું થયો? મને એ મને છે એ સજીવ કર્મ લઈએ. હવે આ વાક્યની જેમ જ છે આપણે પેલા નિર્જીવ કર્મ લઈ. બરાબર, તો કે નિર્જીવ કર્મ લે એટલે સજીવ કર્મ આગળ શું લાગે તો કે ટુ લાગે. બરાબર, તો કોઈ નિર્જીવ કર્મ આપણે પેલા શું હે તો કે અબુક. પેલી વાત શું થઈ તો કે અબુક. એટલે પછી અબુક છે પછી શું હે તો કે એમિઝારમાંથી છે એક જ ચોપડી છે. એક જ ચોપડી છે એટલે શું આવશે તો કે એક જ ચોપડી છે એટલે ઈ જ આવશે. પછી V3 આવશે તો કે ભાઈ V3 છે આપણે પાસે ક્રિયાપદ શું છે તો કે ક્રિયાપદ આપણી પાસે ગિવ્સ છે. બરાબર, એટલે અહીંયા છે શું થઈ જાય તો કે V3 એટલે એનું થઈ જાય ગિવન. શું થઈ જાય? ગીવ, ગેવ અને ગિવન. પછી V3 મૂક્યું આપણે ગિવન. બરાબર, ક્રિયાપદનું પછી બાય પ્લસ કરતા. પણ બાય પ્લસ કરતા મતલબ શું હતા કે એની અંદર છે આપણે બીજો કર્મ છે. કેવો કર્મ છે તો કે ભાઈ સજીવ કર્મ છે. એટલે સજીવ કર્મ લગાડતા પહેલાં છે ને શું લાગશે? ટુ મી. સજીવ કર્મ કયો છે તો કે મી. બરાબર, પછી અહીંયા આપણે એમ થાય કે ભાઈ મીનું કેમ કાંઈ ન થયું બદલું નહીં તો કે જેની આગળ છે ટુ આવે ને ટુ, જેની આગળ ટુ આવે તો કે ટુ આવે હંમેશા મૂળ રૂપ જ હોય. એટલે અહીંયા મૂળ આપણે શું આપેલું છે? મી છે. એટલે આપણે અહીંયા કાંઈ ફેરફાર કર્યો નહીં. બરાબર, કારણ કે અહીંયા ટુ શું કામ આવ્યું? કારણ કે આપણે પેલા આમાં બે કર્મ છે ને નિર્જીવ કર્મ અને સજીવ કર્મ બે છે. એટલે અહીંયા છે આપણે સજીવ કર્મની આગળ શું લગાડ્યું? ટુ લગાડ્યું. જેમ આવી રીતના જીસ ચાઇલ્ડની આગળ આપણે કેવી રીતના ટુ લગાડ્યું હતું સજીવ કર્મની આગળ. એટલે એવી રીતના પણ આમાં બે કર્મવાળા વાક્યની અંદર છે શું સજીવ કર્મને પહેલાં શું લાગે આગળ છે એ ટુ લાગે. ટુ મી પછી બાય પ્લસ કરતા એટલે બાય કરતા કોણ છે તો કે કરતા આપણી પાસે છે હી છે એટલે એનું શું થઈ જાય તો કે હિમ. બરાબર, અને અન્ય શબ્દ છે ને એટલે ત્યાં છે વાક્ય આપણું શું થઈ જાય? પૂર્ણ થઈ જાય. અને કયું વાક્ય હતું તો કે નિર્જીવ કર્મવાળું વાક્ય હતું. કયું વાક્ય હતું તો કે નિર્જીવ કર્મ છે એ એનું વાક્ય હતું. હવે ત્યારબાદ છે આપણે સજીવ કર્મવાળું એક વાક્ય બનાવ્યું. એની અંદર સજીવ કર્મ હોય ને તો શું છે તો કે સજીવ કર્મ. તો કે અહીંયા સજીવ કર્મ આપણે છે મી આપ્યું છે પણ એને આગળ લઈને કરતા કરીએ ને તો એનું શું થઈ જાય તો કે આય થઈ જાય. શું થઈ જાય? આય થઈ જાય. આમાં પણ આમની અંદર છે શું હતો કે ભાઈ અહીંયા છે આપણે ટુ લાગેલું હતું. સજીવ કર્મની આગળ શું લાગેલું હતું? ટુ લાગેલું હતું. એટલે આપણે વાત કરીએ ને કે ટુ લાગે એટલે શું હોય તો કે ભાઈ એની સાથેનું જે પણ રૂપ હોય બરાબર એની સાથેનું જે પણ રૂપ હોય ટુ સાથેનું એ હંમેશા કેવું આવે તો કે એ મૂળ રૂપમાં જ આવે. એટલે એ મીનું મી રાખ્યું. પણ અહીંયા સજીવ કર્મ આપણે પહેલાં હું લીધો ને મી. આ સજીવ કર્મ છે આપણી પાસે મી. પેલા આગળ લીધો એટલે શું થયું તો કે ભાઈ એનો કર્મ તરીકે લીધો એટલે આય થઈ ગયું. હવે કદાચ ત્યાં છે હી કે હિમ કે વત તો એને પ્રમાણે પણ શું કરતા તો હિમ વત તો હી થાત, હર વત તો સી થાત, જેમ વત તો દે થાત. બરાબર, એટલે છે એ ફરી જાત. તો કે આય લીધો પછી આયમાંથી એમિઝરમાંથી શું આવે તો કે એમ આવે. તો કે અહીંયા આઈ એમ. પછી V3 તો કે V3 આપણી પાસે શું છે તો V3 આપણી પાસે છે ગિવન. એટલે અહીંયા શું આવશે તો કે ગિવન. બરાબર, પછી બાય પ્લસ કરતા પણ બાય પ્લસ કરતા પહેલાં મારે છે શું તો કે આપણી આની અંદર છે નિર્જીવ કર્મ પણ છે. આની અંદર શું છે તો કે આની અંદર નિર્જીવ કર્મ પણ છે આપેલો છે. એટલે આઈ એમ ગિવન અ બુક.
અહીંયા શું આવશે અ બુક, કારણ અહીંયા ટુ લાગશે નહીં, બરાબર. ટુ ક્યારે કેસમાં આવે કે જ્યારે છે નિર્જીવ કર્મ પહેલાં લીધું હોય. સજીવ કર્મ છે એમાં એમને રે, એટલે આઈ એમ ગીવન અ બુક, પછી બાય પ્લસ કર્મ, એટલે બાય કર્મ શું છે તો કે ભાઈ હી છે એટલે શું થઈ જાય હિમ. એટલે અહીંયા છે આપણું વાક્ય છે થયું, બરાબર. આઈ એમ ગીવન અ બુક બાય હિમ, બરાબર. એટલે અહીંયા કર્મ સોરી કર્મ પહેલાં લીધું, બરાબર. પછી છે એમિઝારમાંથી શું આવશે આઈ રે એમ, પછી V3, પછી છે નિર્જીવ કર્મ લેવું છે ને એટલે અ બુક, પછી બાય પ્લસ કર્મ એટલે બાય હિમ, અને અન્ય શબ્દ છે આપણી પાસે છે નહીં. એટલે આ વાક્ય છે કેવું થયું તો કે આ વાક્યમાં પણ છે એક નિર્જીવ કર્મ અને બીજો શું થયો તો કે બીજો છે એ સજીવ કર્મ થયો. બે પ્રકારના છે કર્મ થયા, નિર્જીવ કર્મ અને સજીવ કર્મ, બરાબર. એટલે આ વાક્ય આ જ્યારે છે આ શું હોય તો કે આ બંને પ્રકારના કે જ્યારે વાક્યની અંદર છે શું હોય બે પ્રકારના કર્મ હોય ત્યારે છે એ લાગુ છે એ પડે છે. ત્યારબાદ છે આ વાક્ય શું હતું કે આ હકારાત્મક વાક્ય થઈ કે શું હે તો કે આગળ જે આપણે ભણ્યા હતા એ જ હકારરચના, પણ આમાં હકારરચનામાં શું હતું તો કે બે પ્રકારના કર્મ હતા, બરાબર. એક સજીવ કર્મ પણ હતું અને એક શું હતું તો કે એક નિર્જીવ કર્મ પણ છે હતું. ત્યારબાદ છે આપણે વાત કરવાની છે નકાર રચનાની, બરાબર. તો કે નકાર રચનાની અંદર પણ છે એ જ વસ્તુ કર્મ, પછી છે ડુ નોટ અથવા તો ડઝ નોટ, બરાબર છે. ડુ નોટ અને ડઝ નોટનો આપણે ઉપયોગ જાણીએ જ છીએ, બરાબર. તો કે ભાઈ એમ ઇઝ આર હોય, બરાબર, એમ ઇઝ આર હોય તો એ બધાને શું લાગે તો કે ડઝ નોટ લાગે, બરાબર. એમ ઇઝ આર તો આ બધે શું હે તો કે ભાઈ ડઝ નોટ લાગે, બરાબર. શું લાગે બહુવચન હોય, બરાબર, વી હોય ધ્યેય હોય તો એને બધાને શું લાગે તો કે ડુ લાગે, બરાબર. તો કે ભાઈ કરતા પ્લસ ડુ નોટ અથવા તો ડઝ નોટ, પછી V1 એટલે મૂળરૂપ, પછી કર્મ અને અન્ય શબ્દ, બરાબર. નકારાત્મકની અંદર છે ખાલી શું હોય તો કે નોટનો ફેર પડશે, બરાબર. શેનો ફેર પડશે નોટનો છે એ ફેર પડશે. ડુ નોટ ને ડઝ નોટ તો છે આવશે જ, બરાબર. ડુ અને ડઝ તો આવશે જ. પછી હી સીટ હોય તો એની અંદર શું આવે તો કે ડઝ નોટ, વી ધ્યેય હોય તો એની અંદર શું આવશે તો કે ડુ નોટ, બરાબર. એટલે એ વાક્ય થયું. ત્યારબાદ છે આપણે શું હોય તો કે ભાઈ પેસિવ હોય એટલે પહેલાં શું આવે તો કે પહેલાં તો કર્મ જ આવે, બરાબર. પછી એમ ઇઝ આર આવે, પછી છે નકાર છે એટલે નોટ આવશે, પછી V3 આવશે એટલે ભૂતકૃદંત, પછી બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ છે એ આવશે, બરાબર. પછી છે હવે એ જ પ્રમાણે છે વાક્ય છે, બરાબર, કે જેની અંદર છે શું હોય તો કે પહેલાં કર્મ શોધવું પડશે અને ત્યારબાદ છે શું હોય તો કે આ રચના પ્રમાણે છે એમ ઇઝ આર, બરાબર, કર્મ પ્રમાણે એમ ઇઝ આર, પછી નોટ, પછી V3 બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ છે એ આવશે. તો કે ભાઈ આપણી અંદર છે પહેલાં લીધું કે ભાઈ ધે ડુ નોટ લર્ન ગુજરાતી, ધે ડુ નોટ લર્ન ગુજરાતી, તો એની અંદર છે પહેલાં કર્મ, બરાબર. કર્મ છે શું હોય તો કે આપણી પાસે કર્મ છે ગુજરાતી આપેલું, કર્મ શું આપેલું છે તો કે ગુજરાતી છે એ આપેલું છે. તો કે પહેલાં કર્મ લેશું તો કે કર્મ એટલે શું છે તો કે ગુજરાતી, રેડી. કર્મ શું છે આપણી પાસે ગુજરાતી, અને એ કેવું કર્મ છે તો કે નિર્જીવ કર્મ છે, બીજું આમાં કર્મ આપેલું નથી, એક જ કર્મ છે ધે ડુ નોટ લર્ન ગુજરાતી, કે તેઓ છે શું છે ગુજરાતી શીખતા નથી, બરાબર. ધે ડુ નોટ લર્ન ગુજરાતી, તેઓ ગુજરાતી શીખતા નથી. એટલે પેલા કર્મ એટલે ગુજરાતી થયું, બરાબર. શું શીખતા નથી તો કે ગુજરાતી શીખતા નથી, તો એ ગુજરાતી આપણું શું થયું નિર્જીવ કર્મ થયું, ગુજરાતી શું થયું આપણું નિર્જીવ કર્મ થયું. એટલે પેલા ગુજરાતી આવ્યું, પછી છે એમિઝારમાંથી શું આવશે તો કે ગુજરાતી એક વચનની અંદર છે ને, ગુજરાતી કેવા છે તો કે એક વચનની અંદર છે, એટલે ન્યા શું આવશે તો કે ભાઈ ઈજ આવશે, ન્યા શું આવશે તો કે ઈજ આવશે. પછી છે નકાર છે એટલે નોટ તો મૂકવું જોશે, એટલે નકાર છે એટલે શું આવશે ન્યા નોટ. પછી V3 મૂકવાનું છે તો કે ભાઈ V3 ક્રિયાપદનું થશે ને, ક્રિયાપદ આપણી પાસે શું હોય તો કે ક્રિયાપદ આપણી પાસે લર્ન છે, શું છે ક્રિયાપદ આપણી પાસે લર્ન, એટલે એનું V3 શું થાય તો કે એનું V3 થાય લર્ન્ટ. આગળ શું લાગશે ટી લાગે છે. આગળની વાક્ય આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું, બરાબર. લર્ન ક્રિયાપદ આપણે હતું તેની અંદર પણ આપણે શું કર્યું હતું વાહે ઠીક છે લગાવ્યું, એટલે શું થઈ જાય લર્ન ટ, બરાબર. પછી બાય પ્લસ કરતા તો કે ન્યા છે બાય પ્લસ કરતા શું હશે તો કે બાય કરતા કોણ છે તો કે કરતા છે ધ્યેય છે, કરતા કોણ છે તો કે ધ્યેય છે, તો ધ્યેયનું શું થઈ જાય તો કે ધ્યેયનું થઈ જાય ધેમ, ધ્યેયનું શું થઈ જાય તો કે ધેમ, અને અન્ય શબ્દ આપેલા નથી, અન્ય શબ્દ છે આપણી પાસે છે નહીં. એટલે આપણે જોયું છે શું હોય તો કે ભાઈ હી હોય, સી હોય, ઈટ હોય, તો આ બધા સાથે શું આવે તો કે આ બધા સાથે છે ડઝ આવે,
આ બધા સાથે શું આવે તો કે ડઝ આવે. ક્રિયાપદનું ત્રીજો પુરુષ એકવચનનું રૂપ હોય એટલે હી સી ડાયર શું આવે ડઝ આવે. અને ધેય હોય અથવા વી હોય બરાબર તો એની સાથે બધા સાથે શું આવે ડુ આવે. એ બધા સાથે શું આવે ડુ આવે છે અને યુ એની અંદર આવશે બરાબર. આ બધા સાથે શું આવે તો કે ડુ આવે. હવે અહીંયા લખેલું છે કે ભાઈ સી ડઝ નોટ લાઇક ડલ સ્ટુડન્ટ. શું આપેલું છે સી ડઝ નોટ લાઇક ડલ સ્ટુડન્ટ. તેઓને ઠોઠ વિદ્યાર્થીઓ ગમતા નથી. તેણીને સોરી બરાબર શું આવશે સી એટલે શું તેણીને ઠોઠ વિદ્યાર્થીઓ ગમતા નથી. કોણ ગમતું નથી તો કે ઠોઠ વિદ્યાર્થીઓ. તો આ જે ઠોઠ વિદ્યાર્થીઓ છે ડલ સ્ટુડન્ટ એ ડલ સ્ટુડન્ટ છે શું તો કે આપણા સજીવ કર્મ છે. શું છે સજીવ કર્મ છે. એટલે પેલા છે કર્મ તો કે કર્મ શું છે તો કે ડલ સ્ટુડન્ટ. કર્મ શું છે તો કે ડલ સ્ટુડન્ટ. પાછળ એસ થઈ ગયું ને બરાબર એટલે શું થઈ ગયું બહુવચન. એટલે બહુવચન થઈ ગયું એટલે એની અંદર શું આવશે આર આવશે બરાબર. એટલે અહીંયા બહુવચનમાં શું આવશે તો કે આર. પછી નકર છે એટલે નકરની અંદર શું આવશે તો કે નોટ. નકર છે એટલે શું આવશે નોટ. પછી V3 મૂકવાનું તો કે V3 છે કેનું મૂકશું આપણે લાઇક. ક્રિયાપદ આપણું કયું છે તો કે લાઇક. તો એનું છે V3 શું થઈ જશે તો કે એનું V3 થઈ જશે લાઇક. એનું V3 શું થઈ જશે લાઇક. પછી બાય પ્લસ કરતા તો કે ભાઈ ત્યાં આવશે બાય. કરતા કોણ છે તો કે કરતા આપણી પાસે સી છે તો કે સી નું શું થઈ જાય તો કે હર. સી નું શું થઈ જાય તો કે હર. અને પછી છે અન્ય શબ્દ છે નહીં એટલે ડલ સ્ટુડન્ટ્સ આર નોટ લાઇકડ બાય હર બરાબર. ત્યારબાદ છે ત્રીજું વાક્ય છે કે સી ડઝ નોટ ડ્રિંક કોફી બરાબર કે તેણીને છે એ કોફી પીવી ગમતી નથી બરાબર. તો આની અંદર છે કયું કર્મ છે તો કે ભાઈ શું ગમતું નથી તો કે કોફી પીવી છે ગમતી નથી. તો એ કોફી છે આપણો કેવો કર્મ થયો તો કે નિર્જીવ કર્મ થયો બરાબર. તો પેલા કર્મ પ્રમાણે છે શું આવશે તો કે કોફી આવશે બરાબર. અહીંયા થયું કોફી. પછી કોફી એક જ છે. કોફી કેટલી છે તો કે એક જ છે તો કે ન્યા શું આવશે એક જ છે એટલે ઇઝ બરાબર. પછી છે શું કરવું નકાર છે એટલે ન્યા શું આવશે તો કે એને પછી નકાર છે એટલે નોટ આવશે બરાબર. પછી V3 મૂકવાનું તો કે V3 આપણે કોનું કરશું ડ્રિંકનું બરાબર. V3 કોનું કરશું તો કે ડ્રિંકનું. એટલે ન્યા છે V3 શું થઈ જાય તો કે ડ્રંક બરાબર. ડ્રંક છે થઈ જાય બરાબર. પછી શું છે તો કે V3 મૂક્યું પછી બાય પ્લસ કરતા તો કે બાય પ્લસ કરતા એટલે બાય કરતા કોણ છે તો કે કરતા પ્લસ સી છે તો કે સીનું શું થઈ જાય તો કે સીનું થઈ જાય હર બરાબર. અને વધારાના અન્ય કંઈ શબ્દો છે નહીં. એટલે કોફી ઇઝ નોટ ડ્રંક બાય હર. આ વાક્ય રચના છે ને થઈ તો કે નકાર રચના છે બરાબર. એટલે એની અંદર પણ છે આવી રીતના છે કર્મ પછી કર્મ પ્રમાણે એમિઝાર પછી નકાર છે એટલે નોટ પછી V3 બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ. એટલે આ વાક્ય થઈ નકાર રચનાની બરાબર કે જેની અંદર છે માત્ર ડુ નોટ અથવા તો ડઝ નોટ નકાર માટે છે એ મૂક્યું. ત્યારબાદની રચના છે પ્રશ્નાર્થ રચના બરાબર છે. એવી રીતના છે પ્રશ્નાર્થ હતા તો કે ભાઈ પ્રશ્નાર્થની અંદર છે ડુ ડઝ હતા એ ડુ ડઝ છે શું હે તો કે આગળ આવી જાય. એક્ટિવ વોઇસની અંદર છે શું હે પ્રશ્નાર્થની છે ખાલી પ્રશ્નાર્થ રચનાની વાત કરી. પ્રશ્નાર્થ નકાર નથી કીધું બરાબર. માત્ર શું કીધું છે પ્રશ્નાર્થ વાક્યની કીધું છે એટલે શું આવશે ડુ ડઝ છે આગળ આવી જાય. પછી છે કરતા આવી જાય પછી V1 એટલે મૂળરૂપ આવી જાય પછી કર્મ અને અન્ય શબ્દ. જે આ રચના હતી એ જ પ્રમાણે કે જેની અંદર છે ડુ ડઝ શું આવી ગયા આગળ આવી ગયા. ત્યારબાદ છે કરતા પછી V1 કર્મ અને અન્ય શબ્દ. ફેર કેનો પડ્યો તો કે ખાલી એટલાનો પડ્યો ફેર બરાબર. અહીંયા આપણે છે નોટ નહોતું લખ્યું અહીંયા અંદર શું તો કે આની અંદર છે નકરની અંદર છે નોટ લખેલો એટલે એ આગળ આવી ગયું ડુ ડઝ પછી કરતા V1 કર્મ અને અન્ય શબ્દ. પછી એની રીતના છે તો કે ભાઈ અહીંયા ડુ ડઝની જગ્યાએ આપણે શું મૂકતા હતા એમિઝાર બરાબર. તો આની અંદર પણ છે ડુ ડઝની જગ્યાએ શું મૂકવાનું છે તો કે એમિઝાર છે મૂકવાનું છે. એટલે એમિઝાર પછી કર્મ પછી V3 બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ બરાબર. તો કે આની અંદર પણ છે આપણે જોયું તો કર્મ પછી એમિઝાર આવે તો કે એમિઝારને શું લઈ લેવાનું આગળ લઈ લેવાનું છે પછી કર્મ પછી જે આગળ રચના હતા એ પ્રમાણે V3 બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ. તો કે આની અંદર પણ છે આપણે છે વાક્ય છે દર્શાવેલું છે કે ડઝ હી બાય અ બુક ડેલી. ડઝ હી બાય અ બુક ડેલી. તે દરરોજ છે એ કે ચોપડી ખરીદે છે તો પુસ્તક ખરીદે છે. તો કે ભાઈ આની અંદર છે પેલા ડઝ મૂક્યું બરાબર. તો કે એની રચના પ્રમાણે છે ઈ એમિઝાર કેની ઉપરથી મૂકવાનું રહે તો કે ઈ એમિઝાર પણ છે કર્મ પ્રમાણે જ મૂકવાનું રહેશે. કેની પ્રમાણે મૂકવાનું રહેશે કર્મ પ્રમાણે. કર્મ એક વચનમાં હોય તો ઇઝ બહુવચનમાં હોય તો આર. ઈ જ નિયમ. તો કે પહેલાં આમાં છે અને આપણે મૂકતા પહેલાં છે એ કર્મ મૂકતા પહેલાં છે આપણે કોઈ પણ છે ક્રિયાપદ આગળ છે એમિઝાર મૂકતા પહેલાં શું છે કર્મ જોવું જોઈએ કે ભાઈ એક વચનની અંદર છે બહુવચનની અંદર છે બરાબર. ત્યારબાદ નક્કી થાય ને કે શું હોય તો કે કર્મ આપણી પાસે શું હોય તો કે કર્મ આપણી પાસે છે અબુક
બરાબર. શું દરરોજ ખરીદે છે? તો કે અ બુક, ચોપડી છે એ દરરોજ છે એ ખરીદે છે. તો કે કર્મ છે આપણું અ બુક થયું, એટલે અ બુક છે એ એક વચનની અંદર છે. અ બુક છે કેની અંદર છે? એક વચનની અંદર. તો કે એક વચનમાં હોય તો આપણે શું કીધું? તો કે ઈજ આવે. શું આવે? ઈજ. એક વચનની અંદર છે એટલે ઈજ. પછી છે હું મૂકશું? કર્મ. તો કે કર્મ છે આપણી પાસે શું છે? તો કે કર્મ છે આપણી પાસે અ બુક છે. શું છે કર્મ? અ બુક. પછી છે V3 મૂકવાનું છે. તો V3 શું છે? બાય. V3 શું છે? બાય. એટલે એનું શું થઈ જાય? તો કે બોટ. અહીંયા શું થઈ જાય? બોટ. BOUGHT. બાયનું ભૂતકૃત શું થાય? તો કે બોટ. મૂકી દીધું V3. પછી બાય પ્લસ કરતા. તો કે ભાઈ બાય પ્લસ કરતા એટલે બાય. કરતા કોણ છે? તો કે કરતા આપણે હી છે. તો એનું શું થઈ જાય? તો કે હિમ. અને અન્ય શબ્દ એટલે શું હોય? તો કે અન્ય શબ્દ એટલે ડેલી. અને ખાસ કે જ્યારે છે એમાં શું હોય? તો કે પ્રશ્નાર્થ ન હોય તો વાહે શું હોય? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આવવું જ જોઈએ. બરાબર. પ્રશ્નાર્થ પ્રશ્નની વાત કરી ત્યારે ફરજિયાત શું હોય? તો કે આગળ છે એ પાછળ છે. વાક્યની અંતની અંદર છે શું હોય? તો કે ડુડસથી શરૂઆત કરવી હોય અથવા એમિઝાથી શરૂઆત કરવી હોય અને પ્રશ્નાર્થ હોય તો એટલે શું હોય? તો કે વાહે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું છે ખૂબ છે આવશ્યક છે, જરૂરી છે. બરાબર. એટલે કર્મ પ્રમાણે એમિઝાર, પછી કર્મ, પછી V3 એટલે બોટ, પછી બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ. રેડી? એટલે આ રીતે છે એ રહે વાક્ય. બરાબર. પછી એવી રીતના આની અંદર સૌ પ્રથમ તમારે છે પ્રશ્નાર્થ વાક્યમાં છે કર્મ જોવું પડે. બરાબર. બહુવચનમાં અને એક વચનની અંદર ખાસ છે એ ધ્યાન રાખવું જોઈએ. તો કે ભાઈ બીજું વાક્ય છે આપણે ડઝ ધેટ મર્ચન્ટ સેલ મેની બુક્સ ડેલી. મર્ચન્ટ એટલે વેપારી. મર્ચન્ટ એટલે શું હે? તો કે વેપારી. સેલ એટલે વેચવું. કે પેલો વેપારી છે દરરોજ છે એ શું હે? તો કે ઘણી બધી બુકો છે એ વેચે છે. બરાબર. તો કે ભાઈ શું વેચે છે? ઘણી બધી બુકો. બરાબર. તો કે આ મેની બુક્સ. મેની શું થયું? બુક્સ થયું. એ આપણો કેવો કર્મ છે? મેની બુક્સ છે એ નિર્જીવ કર્મ છે. બરાબર. એટલે નિર્જીવ કર્મ છે પણ નિર્જીવ કર્મ છે કેવો છે? તો કે બહુવચનની અંદર છે. પાછળ શું લાગ્યું? એસ લાગ્યું. બરાબર. બહુવચનની અંદર છે એટલે પેલા કર્મ છે આપણે શું હશે? કે મેની બુક્સ થયું આપણું કર્મ, નિર્જીવ કર્મ. એટલે હવે શું હે? તો કે એમિઝારની અંદર છે પેલા હું મૂકવું છે? તો કે બહુવચન છે એટલે આર આવશે. શું આવશે? તો કે એની અંદર છે એ આર આવશે. ત્યારબાદ છે કર્મ શું હોય? તો કે ભાઈ મેની બુક્સ. એટલે અહીંયા શું આવશે? મેની બુક્સ. બરાબર. બહુવચનની અંદર છે એટલે આર, પછી મેની બુક્સ. પછી શું આવશે? તો કે ભાઈ ક્રિયાપદ આપણી પાસે શું છે? તો કે સેલ. એટલે ત્યાં છે શું આવશે? તો કે ત્યાં આવશે સોલ્ડ. બરાબર. પછી બાય પ્લસ કરતા એટલે બાય. કરતા કોણ છે? તો કે કરતા આપણી પાસે છે ધેટ મર્ચન્ટ, પેલો વેપારી. એટલે ત્યાં શું આવશે? ધેટ મર્ચન્ટ. બરાબર. બાય પ્લસ કરતા મૂકી દીધો. અને અન્ય શબ્દ શું હોય? તો કે અન્ય શબ્દ છે એ ડેલી. એટલે ત્યાં શું આવશે? ડેલીનું ડેલી આવશે. અને છેલ્લે છે પ્રશ્નાર્થ છે એટલે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આવશે. એટલે આર, પછી કર્મ પ્રમાણે છે શું હોય? તો કે એમિઝાર. બરાબર. એટલે મેની બુક્સ, પછી સોલ્ડ, પછી બાય પ્લસ કરતા એટલે બાય. કરતા કોણ છે? ધેટ મર્ચન્ટ. અને અન્ય શબ્દ એટલે ડેલી. રેડી? ત્યારબાદનું વાક્ય કે ડઝ હેમાલી પ્લે ચેસ. શું હેમાલી ચેસ છે એ રમે છે? તો કે એની અંદર છે આપણી પાસે શું હોય? તો કે શું રમે છે? તો કે ચેસ રમે છે. તો ચેસ છે આપણો કેવો કર્મ થયો? તો કે ચેસ છે આપણો નિર્જીવ કર્મ થયો. બરાબર. તો કે નિર્જીવ કર્મ છે પણ કેવો છે? તો કે એક વચનની અંદર છે. નિર્જીવ કેવો કર્મ છે? તો કે એક વચનની અંદર છે. તો કે એક વચનની અંદર છે એટલે પહેલા શું આવશે? તો કે ઇઝ. શું આવશે? ઇઝ. પછી કર્મ શું છે? તો કે કર્મ છે આપણો છે એ ચેસ છે. શું છે? ચેસ. બરાબર. પછી છે શું હોય? તો કે ભૂતકૃતનું રૂપ V3 એટલે પ્લે છે. તો કે પ્લેનું શું થઈ જાય? તો કે પ્લેનું છે V3 શું થઈ જાય? તો કે પ્લેડ. પછી બાય પ્લસ કરતા એટલે બાય. કરતા કોણ છે? તો કે કરતા છે હેમાલી છે. કરતા કોણ છે? તો કે હેમાલી. બરાબર. હેમાલી. અને અન્ય શબ્દો છે નહીં. એટલે ત્યાં છે શું છે? તો કે આપણું વાક્ય પૂર્ણ થાય ને શું છેલ્લે આવે? પ્રશ્નાર્થ ચિહ્ન છે આવે. કારણ કે એ શું છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. રેડી? એટલે આ રીતે છે આપણે શું હોય? તો કે સજીવ કર્મ જ્યારે વાક્યની અંદર છે બે પ્રકારના કર્મ હોય. સજીવ કર્મ પણ હોય અને નિર્જીવ કર્મ હોય. તો આ પ્રમાણે છે ટુ. બરાબર. ક્યાં ટુ લગાડો ને ક્યાં છે શું હોય? તો કે સીધો છે નિર્જીવ કર્મ લગાડો. એની અંદર છે વાત કરવાની છે. પણ જ્યારે છે એક વચનની અંદર જ છે જ્યારે એક જ કર્મ આવે વાક્યની અંદર છે એક જ કર્મ આવે તો ત્યાં છે શું હોય? તો કે આ પ્રકારની છે. જ્યારે નકર રચના હોય તો આ પ્રકારની રચના. પછી પ્રશ્નાર્થ હોય તો એની અંદર છે ડુડસનું છે એ ખાસ છે એ ખ્યાલ છે એ રાખો. બરાબર. તો આ રીતે છે એ આજના લેક્ચરની અંદર છે આપણે નકાર રચના અને પ્રશ્નાર્થ રચના છે એ વાત કરી. અસ્તુ.